ધોરણ 9 વિષય હિન્દી પાઠ 6 મેરી બીમારી શ્યામાને લી। આ પાઠની અંદર ભાગ 4 છે। આગળના પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે ફકરાની સમજૂતી જોઈ ચૂક્યા છીએ। આપણે આ ચોથા ફકરાને એટલે કે 3 ફકરા સુધીની માહિતી જોઈ ચૂક્યા છીએ। આ ચોથા ફકરાની સમજૂતી છે। તો કહેવામાં આવ્યું હતું કે આગળમાં કહે છે કે क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? શું મેં મારી ભવિષ્યવાણી છે એ જાતે નક્કી કરી હતી? सबसे मर्मवेदी प्रश्न था क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा है? શું કે મને મર્મવેદી એટલે સૌથી વધારે મૂંઝવવાવાળો પ્રશ્ન હોય તો એ હતો કે મારા શ્યામા એટલે કે મારી પત્નીના ભાગ્યની અંદર વિધવાપણું લખ્યું હતું। मरने से मुझे डर नहीं था, मौत थी मने डर હતો જ નહીં। वह मुझे कठिन भी नहीं लगा, એ મને ક્યારે અઘરું પણ લાગ્યું ન હતું। कठिन लगा મને मरने से पहले जीना, અઘરું તો મને એ લાગ્યું હતું કે મરતા પહેલા જીવવું એ મારા માટે અઘરું લાગતું હતું। અઘરું તો મને એ લાગતું હતું કે મરતા પહેલા જીવવું મારા માટે અઘરું લાગતું હતું। પૂરે આરામ કે અર્થ હોંગે ટ્યુશન છોડ દઉં, સ્કૂલ છે છુટ્ટી લે લઉં। પૂર્ણ આરામ ડૉક્ટર BK મુખર્જીએ પૂરો આરામ કરવાનો કીધો હતો તો કહે છે કે પૂરા આરામનો અર્થ એવો થાય છે શાળાના હું કહે છે કે ટ્યુશન છોડી દઉં, શાળામાંથી હું રજા લઈ લઉં, જ્યાદા લૂં તો બગેર તનખાવ કે લેને કે તૈયાર હું। કહે છે કે હું શાળામાંથી રજા લઈ લઉં અને કહે છે કે શાળામાંથી રજા લઈ લઉં અને ટ્યુશનમાંથી લઈ લઉં તો કહે છે કે જો વધારે લઈશ તો તનખાવ લેને કે તૈયાર હું વેતન છે એ ક્યાંથી પૂર્ણ કરીશ। ફિર ઘર કા ખર્ચ કેસે ચલેગા, ઘરનો જે ખર્ચ છે એ કઈ રીતે પૂર્ણ થશે। શાલિગ્રામ કેવલ अपनी तनख्वाह के बल पर ही घर नहीं चला सकते, એનો ભાઈ જે નાનો શાલિગ્રામ છે એ તનખાવ એટલે કે છે વેતન પર તેમનું ઘર ચલાવી શકે એટલું કાર્ય કરી શકતો ન હતો। कल उनकी बदली हो जाए सकती है तब वह एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे, કાલે કે એના જે નોકરીની બદલી થઈ જશે તો પછી ઘરે એક પણ પૈસા મોકલી શકે તેવી સ્થિતિ હશે નહીં। महंगी महंगी दवाएं कहाँ से आएगी, મોંઘી મોંઘી દવાઓ છે એ ક્યાંથી લાવીશું। किताबों से आमदनी अनियमित और अनिश्चित है, કિતાબોનું છે આમદની એટલે પૈસા છે એ અનિયમિત અને અનિશ્ચિત હતા, ક્યારે નિયમિતપણે પૈસા પૂર્ણ આવતા ન હતા। कर्ज भी अदा करने को कम नहीं, અને માથા પર દેવું છે એ પણ ઓછું છે નહીં। श्यामा ने मेरी बीमारी सुनी तो कांप उठे, શ્યામાએ જ્યારે મારી બીમારી વિશે જાણ થઈ તો એ દુઃખી થઈ રહી હતી। તુરત સંભલ બી ગઈ ને છતાં પણ પોતાના મનને મક્કમ કરી અને તે પોતે પોતાની જાતને સંભાળી પણ લે છે। दृढ़ भी हो गए, मक्कमताથી પોતે નિર્ણય લીધો कि जैसे उसने पल भर में अनुभव कर लिया था कि उसका कांपना मैं सहन नहीं कर सकूंगा, અને 1 મિનિટની અંદર નક્કી કરી લીધું હતું કે મારું દુઃખી થવું મારા પતિથી એટલે કે છે કે મારાથી સહન ન થાય એટલા માટે પોતે તે દુઃખી હોય તેવો અહેસાસ બતાવતી પણ હતી નહીં। इस खबर से मेरे माता पिता को लकवा सा मार गया, આજે ખબર એટલે કે છે બીમારીની જ્યારે જાણ થાય છે ત્યારે લકવાસા માર જાના એક મુહાવરે છે સ્તબ્ધ રહ જાના। ત્યારે મારા માતા પિતાને આ બીમારીની જાણ થાય છે ત્યારે સ્તબ્ધ થાય છે, ચોંકી જાય છે। પિતાજી ધૈર્યવાન વ્યક્તિ છે, પિતાજી છે એ ધીરજવાન વ્યક્તિ હતા।
उन्होंने मुझे कहा, घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे. એણે કીધું, તું ચિંતા નહીં કરતો, ડરતો નહીં, આપણે ઘર વેચીને પણ તારી બીમારીનો इलाज કરીશું. शालिग्राम असमर्थ था कि एक उसी सांस लेकर रह गए. શાલિગ્રામ છે અસમર્થ હોય એવી રીતે પોતાનો સ્વભાવથી પોતે છે આ સમર્પણને સમર્થન ન હોય એવી રીતે પોતે છે વર્તન કરે છે. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. મેં થોડાક સમય માટે શાળામાંથી અને ટ્યુશનમાંથી રજા લઈ લીધી. કિતાબો કી બિક્રી સે કુછ રૂપિયે પડે થે. પુસ્તકોના વેચાણમાંથી થોડાક રૂપિયા છે એ પડ્યા હતા. ઉનસે દવાઈ મંગાવી અને એમાંથી મેં મારી દવા મંગાવી. ચારપાર પર લેટ ગયા અને ચારપાઈ એટલે કે ખાટલા ઉપર હું સૂઈ ગયો. શ્યામા કી સેવા સાકાર હો ગઈ. અને શ્યામા છે એની પત્ની છે, એની સેવા છે એ સાકાર થાય છે. ડૉક્ટર ને નિશ્ચિત હોકર આરામ લેને કે લીએ કહા હતા. ડૉક્ટરે નિશ્ચિત એટલે ચિંતા કર્યા વગર આરામ કરવા માટે કહ્યું હતું. જબ બહુત કુછ કરને કો રહેતા થા તો ચિંતા કે લીએ સમય હી કહાં થા. અને હું ઘણું બધું કંઈક કરવા જતો હતો તો ચિંતા માટેનો સમય જ ક્યાં હતો. અબ તો ચિંતા હી ચિંતા કરને કો થી. ચિંતાની કહેવાય છે કે ચિંતા જેનું કારણ બની છે. વિશેષ ચિંતા બી મુझे સિર પર ચઢે કર્જ કી થી. મને બીમારી કરતાં પણ વધારે ચિંતા મારા ઉપર જે દેવું છે મારા સિર પર એ દેવું ચૂકવવાની ચિંતા મને વધારે હતી. મેરા ઇલાજ હો યા ન હો પર કર્જ કી કિસ્તે તો જાની હી ચાહીએ. મારો ઈલાજ થાય કે ન થાય પણ જે કર્જની જે ચૂકવણી છે એ તો સમયે થવી જ જોઈએ. उसकी नियमित अदायगी के साथ मेरी साथ जुड़ी है. અને નિયમિતપણે હું મારા કર્જને ચૂકતે કરું એની સાથે અદાયગી એટલે કહેવામાં આવે છે કે જે પૈસા ટાઈમો ટાઈમ ચૂકવી દેવી એની સાથે મારી શાખ, મારી પ્રતિષ્ઠા, મારી ઇજ્જત જોડાયેલી છે. उसका जाना मेरे मरने से पहले ही मौत होगी. અને એ નહીં ચૂકવું તો એ મારા મરતા પહેલાં પણ મારું મોત ગણાશે. શ્યામા કે લીએ પારદર્શી દર્પણ થા. શ્યામા છે પારદર્શી દર્પણ એટલે કે છે જે પણ વિચારતા આઈના કહેવાય. દર્પણ એટલે આઈના. તો આરપાર દેખાતું હોય એવો એક અરીસો કહી શકાય. उसने पूछा, किसी बात से चिंतित हूँ. એણે મને પૂછ્યું, કઈ વાતથી તમે ચિંતામાં છો. ચિંતા ही खाती रहेगी तो दवा क्या लाभ पहुँचाएगी. જો તમે ચિંતા જ કરશો તો દવાની કોઈ અસર થશે નહીં. मैंने कहा, ट्रैक सोसाइटी के मुझ पर 400 कर्ज के करीब 100 अन्य मित्रों के हैं. ટ્રેક સોસાયટી એટલે પોતાની સોસાયટીના 400 રૂપિયા દેવાની અંદર મારા જે 100 રૂપિયા છે એ મારા મિત્રોનું કરજ એટલે કે દેવું છે. उसने जो उत्तर दिया था उसमें ચોંક પડા. અને જે મારી પત્નીએ મને જવાબ આપ્યો હતો એનાથી હું ચોંકી ઉઠ્યો. સહસા ઉઠકર ઉસે ઘૂર કર દેખને લગા. અને એકાએક હું મારા ખાટલામાંથી ઊભો થઈને હું મારી પત્નીને એકી નજરે જોઈ રહ્યો. जैसे श्यामा को एक बार फिर से पहुंचाने की जरूरत हो. અને શ્યામા એટલે પોતાની પત્નીને ફરીથી ઓળખવાની અને જરૂરિયાતો હોય એવું એને લાગતું હતું. उसने कहा था कि कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी. કે એ જે શ્યામા છે કે હું તમારા મૃત્યુ પછી પણ હું કર્જ છે ચૂકવી દઈશ. તુમ ઇસકી ચિંતા છોડ. તમે એની ચિંતા કરશો નહીં. मैं सोचने लगा, श्यामा ने वज्र ही अपनी छाती पर रख कर वाह के कहा होगा. હું વિચારવા લાગ્યો, છાતી પર વજ્ર રખના આ પણ મુહાવરે છે સાહસ ઓર શક્તિ કા પરિચય દેના. તો એના છાતી પર વજ્ર એટલે કે છે તેના સાહસ અને શક્તિનો પરિચય કરાવવા માટે આ વાક્ય બોલી હશે. ચિંતા મુક્ત રખને કો વહ ક્યાં નહીં કર શકતી હતી. પોતાના પતિને ચિંતા મુક્ત રાખવા માટે તે શું નથી કરી શકતી. મરને કે લીએ જો મેને અપને આપ કો છોડ દિયા થા.
મેં મારી જાતને મૃત્યુના મોહની અંદર ધકેલી દીધી હતી. મુझे એકદમ ગલત લગા. આ ડિસિઝન, આ નિર્ણય છે એકદમ મારા માટે ખોટો જ કહેવાય. मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. મેં મારા માટે નહીં પણ મારી પત્ની માટે મારે જીવવાનો સંઘર્ષ કરવો જરૂરી છે. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया है, कभी करने के योग्य ही नहीं रहा. મેં શ્યામા માટે જીવનમાં કંઈ જ કર્યું નથી ને કંઈક કરવા માટે હું યોગ્ય પણ રહ્યો જ નથી. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊँ तो मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा. અને અત્યાર સુધીમાં મેં એને કંઈ જ પણ કરીને આપ્યું નથી અને હું મારા મૃત્યુની ચિંતા છોડીને જાઉં અને આવી સ્થિતિમાં હું એને છોડીને જાઉં અને હું આવી સ્થિતિની અંદર એને છોડીને જાઉં ને મારા પર કર્જ છે એ ઉતારવા માટેની જે ચિંતા છોડીને જાઉં તો કહે છે કે મુઝસા જધન્ય એટલે કે બહુત બુરા. મારો જેવો ખરાબ માણસ બીજો કોઈ કે અપરાધી કે ગુનેગાર હોઈ શકે નહીં. શ્યામા કે લીએ ચિંતા નહીં છોડ જાઉંગા. હું શ્યામા માટે ચિંતા છોડીને જવા માંગતો નથી. જીને કા રાસ્તા ખોજુંગા. હું જીવવા માટેનો રસ્તો શોધીશ. જીકર अपनी ચિંતાએ સમાપ્ત કरूंगा. હું જીવી અને મારી ચિંતાને મુક્ત કરીશ અને સમાપ્ત એટલે કે પૂર્ણ કરીશ. एक रात जैसे मेरे कानों में किसी ने कहा था कि एक रास्ता अब भी है. એક દિવસ રાત્રે મારા કાનોની અંદર કોઈક બોલ્યું હતું કે હજી એક રસ્તો છે. 15 दिन के इलाज में अपना बटवा खाली हो गया. 15 દિવસના ઇલાજની અંદર તેમનો બટવો છે એટલે કે છે જે સાચેલું જે પૈસા મૂકવાનું જે પાકીટ કહીએ છીએ એ ખાલી થઈ ગયું. મેં કદાપી નહીં ચાહતા था कि पिताजी घर को हाथ लगाए. હું ક્યારે પણ ઈચ્છતો ન હતો કે મારા પિતાજીએ જે આપેલું મકાન છે એ મારી દવા માટે હું વેચી નાખું. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठने પડે. એને વૃદ્ધાવસ્થાની અંદર કે જ્યારે એની ઉંમર થાય પછી એને જ્યારે બેસવાનો શાંતિથી વારો આવે છે ત્યારે હું એને કહે છે કે મિલકત કે ઘર બાર વગરના કરી નાખું. ઉન્હોંને એક શરણ સ્થળ બનાયા હતા. એણે એક શરણ સ્થળ એટલે કે એક શાંતિથી રહેવા માટે એક પોતાનું આવાસ કે મકાન બનાવ્યું હતું. मैं उसमें उन्हें वंचित करने का कारण नहीं बन सकता था. હું એને એ આશરો છીનવવાનું કારણ બની શકીશ નહીં. यह भी नियति का एक व्यंग्य है. આ એક નિયતિ એટલે કહે છે કે જે સાચું કહે છે કે જે નિયતિને એટલે કહે છે કે સાચી રીતે જે હકીકત છે એનું કારણ કહેવાય છે. मेरे माता पिता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वासें छोड़ने का योग नहीं बना था. હું મારા માતા પિતાને જેની છત એટલે કે એના આશરો છે એની અંતિમ શ્વાસો માટેનો હું યોગ બનવા માંગીશ નહીં. ના જાને રામ કહાં લાગે માટી. કોને ખબર રામ છે એ ક્યાંથી માટી લાવશે. પર ઉસ સમય મેં કેસે જાણતા. અને હું એ સમયે કઈ રીતે જાણી શકું. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया. અને મને એક દિવસ એક રસ્તો મળે છે जिस पर अपने बल पर चलकर अपनी चिंताएं समाप्त कर सकता था. હું મારી શક્તિ પર ચાલી અને મારી ચિંતાને સમાપ્ત કરી અને ચિંતા મુક્ત થઈ શકું એવું મને સુઝાવ મળે છે. किसी के लिए विशेषकर श्यामा के लिए मैं कोई चिंताएं नहीं छोड़ूंगा. બીજા માટે તો નહીં પણ હું મારી પત્ની માટે કોઈ ચિંતા છોડી શકીશ नहीं. इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया. आज संकल्प ने आज निर्णय મને શક્તિ પણ આપી અને બળ પણ આપ્યું. જીવવા માટેનો એક સંઘર્ષ પણ આપ્યો અને શક્તિ પણ આપી જેનાથી હું જીવવા માટેનો એક રસ્તો શોધી રહ્યો હોય એવું મને લાગતું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે
આ 4 ભાગની અંદર હજી સુધી છે પાઠ અધૂરો છે. આગળ જેમ જેમ જતા જશું તેમ તેમ આપણે પાઠની સમજૂતી સમજતા જશું. ધન્યવાદ.